નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું ભરૂચ। ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યું ભરૂચવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ। જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયું। પ્રબુદ્ધ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, બાળકોએ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી। યાત્રામાં 187 મીટર લાંબા તિરંગાએ આકર્ષણ જમાવ્યું। ભરૂચ મંગળવાર દેશવાસીઓના હૃદયમાં વંદે માતરમની ભાવનાઓને સમર્પિત કરવા, પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા ભરૂચ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાઈ હતી। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ડિમ્પલબેન રાજ, જિલ્લા સમાહર્તા શ્રી નવનાથ કહાણે, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લા વાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી। વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી। દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ખૂણા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્ધિ નૃત્ય અને સ્કેટિંગના કરતબ કરતા બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશ પાઠક, ભરૂચ।